પેલા બાપો મારા ફેરા આવતા ને હું બાપા ફેરો લેવા મારે તું જાતો તો મારે મગક મગો એવા બેહીએ તો બધું ઘોટે સારો અને ફાઇનલી લઈ આવ્યા એક જોડ હાલ થાય તો ઓલી સમકે માયલી લઈ આવ્યા તો નાથીને અટાણે દેશભક્તિ જાગી દેશભક્તિ તો કાંઈ મહિને માટે જાગે હશે સરસ મજાની રીલ શૂટ કરી લીધી ખાલી હું ઘઉંમાંથી અહીં આવતી હોય મીન માઈ બપોરે કીધું કે અટાણે નથી દેખાતી બાપાને પટિયું પર હીવા હે ને પહેરે ને તાર પટિયું દેખાય એ કોણ બનાવે જોઈએ હા એ કોણમાં બને કોણ બનાવી છે બીજું નાથી બનાવે ભરતો ને બાંધી દઈએ હું બધી કીધા બાપો અંદર નાખે તારા તો સીધા તો જ ને ખરી પી હટાવ નહીં ખાતો હખણું તો બેહાય જ નહીં કઈ જય હિન્દ ને જય ભારત સીતારામ બધાયની આજે 26મી જાન્યુઆરી ને કામ કહેવાય કે 26મી જાન્યુઆરી આવે ને ત્યાં સ્કૂલનો દી યાદ આવે જાય નિહાળનો જે અમે ભણતા એ ઝીણકા ઝીણકા લાગતા ઝીણકા તા ન કહેવાય 7મું ને 8મું ભણતા ત્યાં સુધી તો તે દૂતા જો કે છોકરમાં તો જોતા છોકરાઓને જે ટૂંકમાં અહીં હરકતું કરતા અહીં કંઈ એટલી બધી ખાસ ખબર ન પડતી અટાણે જે આ છોકરા પેલું ને બીજું ને કેજીમાં ભણે એની જે ખબર પડે ને તે દૂધ અમે જે 6મું ને 7મું ભણતા ત્યાં સુધી તો ખબર જ ન પડતી કંઈ ટૂંકમાં જાવું ને બહી નિહારીથી શીખડાવે એટલું ભણવાનું કંઈ વધારાનું તો કંઈ કરવાનું હતું નહીં ટ્યુશન કે આ કે તે કે એટલું બધું કંઈ ટૂંકમાં ખાસ નહોતું તે દૂધ અટાણે જે ભણતરની સુવિધા વધી ને તે દુઈ હતી પણ એટલી બધી નહોતી કે હાવ ભણવા માથે જ ફોકસ કરવાનું એ નહીં નિહારી હોય ત્યાં સુધી ભણવાનું પછી ઘેર આવે ને હરીવાલા પછી ઘેરતા કોઈ બિચારા કોઈકના મા બાપ ભણેગલ હોય એણે કંઈક પ્રેશર આપે ને હમે લેસન કરાવે અભણ હોય એણે તો કામ બિચારાઓને ખબરતા ન હોય કે આણે લેસન કર્યું કે નથી કર્યું કે હા કે ના કે પણ એ દી અહીં ટૂંકમાં યાદ કરીએ ને ત્યાં એ કંઈક મજા અલગ જ હતી ભાર વગરનું ભણતર હતું ને 26મી જાન્યુઆરી આવે ત્યાં એનો તો હરખનો કંઈ પાર નહીં સવારે 7 વાગ્યામાં 7:30 જવાનું એમાં શિયાળો હોય ને ત્યાં ટાઈટ ભૂકતા જતા હોય ને એ તારે હાવ પછી એક પાર્લેજીનું બિસ્કુટનું પડીકું આપે ચોકલેટું આપે ને એનો જે હરખ હતો ને એ હરખ હટાણે કદાચ પેડ આપે ને તો એ એટલી ખુશી ન થાય એની કંઈક મજા જ અલગ હતી અંદરથી એટલી ખુશી થતી હા છોકરા હરખાઈ જતા ગોલીઓને બિસ્કુટને આપે ને થતા ને જવાનું કામ તો કે 2-3 કલાક હોય તાર ભણવાનું 26મી જાન્યુઆરીને દી એ પણ પાછો એક હરખ હોય કે હાલો આસ્તા 2 કલાક જ ભણવાનું હોય ને દફતર વિનાનું જવું હોય ને તાર પણ એવો હરખ હોય કે આ દફતર વગરનું ભણવા જવાનું હોય એટલે બચપન હતું તો આવું કંઈક છે મોર્નિંગનું વાતાવરણ જુઓ તો મને સાંજને ટાઈમે ન સંધ્યા ખુલ્લી હોય એવું મસ્ત વાદળાનું દ્રશ્ય જોવા મળે અટાણામાં કેવું રૂપારું દેખાય મેં હે ને ભેં દોવે લીધી વાહિદા છે બાકી એને ટાઈટની આજ રાહત છે થોડીક આ ફોનમાં હે ને એટલું ક્લિયર ને જ દેખાતું બાકી બહુ મસ્ત વાતાવરણ છે વાતાવરણ કાં દ્રશ્ય છે એ થાય કે જોઈએ આજ કરી એવું રૂપારું દેખાય પણ આમાં હે ને થોડુંક ઝાખું ઝાખું દેખાય ધોરું થઈ જાય બાકી વાદળાનો કલર છે બહુ મસ્ત એકદમ લાઇટ હાલો તો હવે છે ને હું વાહિડા કરે નાખા આ ઠાર ને જ આવી કાલે આખો દી એટલી બધી કંઈ ખાસ ટાઈટ નહોતી અટાણે પવન નહીં ને થાવ શાંત વાતાવરણ છે ને ઠાર ને જ આવી અહીં છે પણ એટલી બધી ને કાલે ટાઈટ હતી આખો દી સવાર સાંજની ટાઈટ ભેરી થઈ ગઈ બહુ ટાઈટ ને તો મેં બે તા ઠઠાડ્યા કાલુની વારે એવા થઈ ગઈ આખો દી શર્ટતા પહેર્યું જોઈએ બપોર પછીથી શર્ટ પહેર્યા બપોર પછી એટલી બધી ટાઈટ ન હોય ને એટલી પછી એને માથે પાછી જર્સી ઠઠારેલા અટાણા ને પંખી કિલોર કરે હટાણા મેં રૂપારા ને કૂતરાય કિલોર કરે દેકારો સંભળાતો હોય છે તમને
બચપન યાદ કરી લીધું ને બહુ મજા આવે. બચપન પાછું નેતા આવતું. તાર ઝીણકા ઉતા તાર મોટું થવાની ઉતામેર્યું હતી. મોટા થેગાતા હતા પાર વગરની ઉપાધિઓના પાર આવે પડ્યા એ બચપન સાંભળે કે તાર કહાણી હતી નો ટેન્શન જિંદગી હાવ કંઈ લેવા ન કે દેવા. એટલે એવું બધું હે સમય બધું કામ કહેવાય અપડેટ થતું રહીને એની જવાબદારી આપણી લેવી જરૂરી છે. સુખ દુઃખ જે આવે એનું નામ જ જીવન કહેવાય. તમારે કંઈ છે દુઃખ કે સુખ તો હોય તો બોલજો. એની જોકે હોય એના પ્રમાણમાં બિસાડાની પેક બોલતા ને તેટલી ખામી છે ને જો મીંદડે છે ને કાલોને હું બિસાડાને દૂધ મૂકા થોડું હવાના પોરમાં 6 વાગ્યામાં આવે. મેં જે બ્રશ ન કર્યું હોય ને તાતા રાયડું નાખવા માંડે તે થોડું છે ને દૂધ મૂકા. પણ એનું કામ એક ખાસિયત છે જો અહીંયા પથે ને બેહે ને પંખીડાઓને ટાપે તો વયો જ્યાંથી નકર દૂધ વગર ન રહે. તો બસ એવા હાટું તો દૂધ પીવરાવા ભગરા બસ. રામ રામ સીતારામ બધાને. 10 વાગ્યા અટાણે ને ઘઉં કાપીએ ગયા. એ અટાણે જવાનું હોય અમારે કુતિયાણા બાપા માટે ખરીદી કરવા. એ કપડાની જોડ લેવાની છે એ પહેલાં લઈ આવ્યા હતા એક જ લેવ્યા. આજ પાછી એક લઈ આવીએ ને પછી બૂટ કાંઈ કંઈક લેવાનું હોય. પહેલાં બાપો મારા ફેરા આવતા ને હું બાપા ફેરો જા લેવા. ને અહીં અટાણમાં છે ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ટીવી ચાલુ એની ખબર છે કે આનું કઈ નક્કી નહીં રાનું બહાર નીકળે બરોબર લેવો પછી હું નાથી દઈ જાય આપણે કામ લેવું એ બાપ દીકરો તો જાય લેવું. એવા બેહીએ તો બધું ઘટે સારો નો લઈએ તો કુતિયાણે જાય બધું ઘટે. એવા હાટું તો હું જાતી મારે તું જાતો તો મારે મગક મગવવું પેલા ઢીંકા ગલાસું મગવવા પછી એવી રહેલા પ્યાલા રૂપાર આવે પ્યાલા મગવવા બે હોય તો કાંઈ આવે રૂપાર મને તો ગમે એટલા કડાવાળા પૂડા ને કરીએ તાર રૂપાર કડું કપડે ને ઓલું ખીરું નાખવા થાય રોટલીમાં. હા એ કાનમાં એને થયું તું હો કઈક 12 વાગે કા 12 ને એ બાપાને કીધો સા અમે ભાગી આવ્યા ને ખરીદી કરે ને ના અહીંયા હાલે છે રોટલા. બોલો બીજું. ઘઉંના બાજરા રોટલા કરીએ હા પછી ચા પાણી પીએ બરાબર છે. પછી ટાણા વિનાના ખાઈએ ને ટાણા વિનાના ખાઈએ. નમસ્કાર. હાલો 12 વાગ્યાનો ચા પીવા 10 વાગ્યાનો પીને જતા ને 12 વાગે પાંદડીનો હા આવે પાંદડી વાલો રીંગણું બસ ઈ જ હોય કહેવાનું ન હોય ઈ જ હોય રીંગ બનાવો બધા કહેવાની. સરપ્રાઈઝ ક્યાં તમારી ખરીદી જરાક દેખાડ દઈએ ભેગા ભેગી. બાપાને લેવા તો સાંભળા નહીં મોજડ્યું પણ માપ જ ન જડ્યો. સાંભળામાં કહું છે કે
ફિટ ન થયા પગમાં. એ કડાક હોય ને બાપા, એ આ રબર જેવા ફિટિંગ ન થાય ને. મારા નજી લાંબા પગ છે, છે પણ થતું હાલે નહીં. વજન ફોરાવેલા કુરમના ફોરામ હતા. એ લઈ લેવાય ને તો. કુરમને દેખાય નતા. એ તો એ કાંઈ ન લીધા. અને ફાઇનલી લઈ આવ્યા એક જોડ. હાલતા તો ઓલી સમકેમાં લઈ આવ્યા. એટલે સમકે નહીં પણ આમ ટૂંકમાં લીટાવાળી ખાદી ટાઈપની. જા પ્લેન ને જ એકદમ. તો નાથીને અટાણે દેશભક્તિ જાગી. દેશભક્તિ તો કાયમી માટે જાગે હસ પછી આજ વધારે જાગી. 26મી જાન્યુઆરી છે. ઈ દિવસ આવે ને તાર ઉત્સાહ હોય ને હરખ હોય. તો નાથીની છે ને જો જનનો હાથમાં શું કહેવાય, આપણો તિરંગો લઈ લીધો હોય ને ઘઉંમાં કે વિડીયો બનાવવો હોય કઈ રીતે બનાવે જોઈએ. રીલ શૂટ કરવાની છે, શોર્ટ વિડીયો. મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે. આવી દેશભક્તિ કાયમીને માટે રાખતા હોય તો તે પકા કાયમ ઘઉંમાં રીલું બનાવે. તારી ની વાત, જનરલી વાત છે, તારે ઈ તા કે મને જનરલી વાત છે. આ ઘઉં આવેગા. કઈ દેશભક્તિ કાયમ દેખાડવાની ન હોય. સમજે લે. કાયમ ઝંડો લઈને તો કઈ ફરાતું હું નથી. તો મજાક કરું. ભારત માતા કી જય. આકોર ભાગે ઈકો ઠરે ગલ હે પણ બા વઈ જા. પારી તો કાક ગોતો હવે ઈ પારી એ વિડીયો નથી દેખાતી. તે ગવાઈ ગઈ. ઈ સરસ મજાની રીલ શૂટ કરી લીધી. ખાલી ઘઉંમાંથી અહીં આવતી હોય ને આ તિરંગો લહેરાવતી હોય ને એ તો ઇન્સ્ટાગ્રામમાં બધે ઘૂમરો મારી છે. હું આઘડી જ મૂકી દે એડિટિંગ કરે ને. મેરે દેશ કી ધરતી પછી કયું ગીત રાખે ને એ મને કંઈ ખબર ને. ગીત હું નહીં મીન જ ગાયું. ગીત આમાં રાખી દે મને જે સારું લખીએ ને એ. આમાં પાણીની જરૂર છે. ભાણાય કાઢતા તો સુઈ ગયા. જોતા લહણ રૂપાર ઓલી ડુંગળી ઉપર તેમાં પાણી કઈ નતા આવવા દેતું. યાદ નહીં આવ્યું હોય. આજ બપોર પછી આવવા દીધું નકા હજી આમાં ફૂલ ફટાકીયા નથી થયા સણામાં. ફૂલ ફટાકિયા થાય જ છે. હાલો લહણ કા ભૂખ લાગી. હારી હા લહણ જ છે ને. કાક કાક હોઈ ગયું નાખ્યું એટલું નથી હોઈ ગયું. ખોળ ની ભેરું જોતા ઉભી પડ્યું. એ લહણ છે, હાય, લહણ હાય. ઉપાડ લીધું. એ આ બધી લહણ જ છે. ત્યાં ઓલા આ તી છે ને સોયતા ને એ ત્રણ શિયાર કરીને જોતા ખોળના થૂંબડા ને જે થૂંબડા થેગા. આમાં કાં ગાંઠેડિયું થાય. જો આવ્યું થાય પાણી જેવું. ઘરમાંથી લહણ ઉતરે તો કાઢી. હાલો કીકોર જાઉં ચશ્મા ચડાવે ને બે હું માંડવી નથી ખોલવી. થોડીક છે પોણા 4 વાગી ગયા હટાણે ને બાપો ને રામ પાછા છે ને અટાણે ગા કુથિયા ને તો લુગડાની જોડમાં કાં હાલ પટિયું હોય પટિયું વાળું ટૂંકમાં એવી કોઈ દી લીધી નથી. પહેલી ફેરે લીધી રામે કીધું હે. પછી મેં મીનમાં એ બપોરે કીધું કે અટાણે નથી દેખાતી બાપાને પટિયું પણ હીવા હે ને પહેરી હે ને તાર પટિયું દેખાય. પછી કહે ઓહો ઘરની આ તો પટિયું વાળું નહીં કીધું આ નો મેળાવે એમ કંઈ એના કરતાં મોરથી બદલાવે એવો નકર 500-700 લુગડા નહીં જાહે ને સિલાઈ નહીં જાહે 500 તે અટાણે છે ને બદલાવા ગા. વાગ્યા અટાણે હવા 6 ને થઈ ગયું છે વરસાદી વાતાવરણ. એટલે વરસાદ તો નહીં આવે પણ આખે આખો માહોલ આખો છે ને વરસાદી થયો છે. ફટના વાદળા કંઈ ઘટે નહીં, કાંઈ જગ્યા નથી. એવા વાદળા થઈ ગયા. અને ફાઇનલી અહીં આજે ગાજરનો ભારો બનાવવાનો પ્લાન લાગે. હા એ મીઠા હશે ને મોરે દીધો. એ કોણ બનાવે જોઈએ. હા એ કુણામાં બનાવે. કોણ બનાવી છે બીજું? નાથી બનાવે. હમ. હા મોરેની તો રૂપારો કરી દીધો. કેમ છે કલર બાકી? કલર બહુ રૂપારો છે હો. તે મારે હે ધોરીડાના ખીલા ફેરવવાના. એ આ તો આપણી ઈદ છે ને અવા તો થોડા કીધા પર્વતા ક્યારે કરી નાખે. સારી અહીં ગાજર નીકળતાણી છે. નથી કઈ બધા મેળવીને થઈ ગયા. આમાં ઈના જ થાય મેળવી ના બરતોને બાંધી દઈએ. તારા તો સીધા તો જ ને. પેલા તી કીધું કે બરતું બાંધ દે પછી મારું નામ લીધું કે રામ ખરીપી હટાવ નાખ્યો તો. ખાડા ને જ બોરાતા પાણી નથી પીતા પાછા. પછી બાપો કહે કે બધું ખાડા ને જ બોરાતા ખાડા નાખી પાણી પીધા વગર ના બોરે.
આ શિયારી પાણી પીએ તો એની તે ખાડા બુરાઈ જાય કામ છે ઓ હે ઓ હઈ કાઠું લાગ્યું એને એવા ને તો હમણાં ટોપમાં પીએ ને એમાં નેટ મોટરની ચાલુ કરી પણ નહોતું આવતું પાણી એ બંધ કરી દીધી થોડું થોડું આવતું હતું હું વરે કામ છે આજે ન પીવું હોય તો એવા કર્યા ખોટા છે ઘર કરતાં પણ આ વધારે ઊભો રહ્યો જગ્યા ઓલી રહી ને એટલી ગરમ થઈ જાય હાઈ ક્લાસ હખણું તો બેહાય જ નહીં કઈ હે